સમાચારો જોઈએ વિસ્તારથી। તો નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો 7મો દિવસ છે। આજે મંગળવારની બેઠક બાદ આજે કૃષિ સંગઠનોની એક ડ્રાફ્ટ તૈયાર કરશે। નવા કૃષિ કાયદાનો અભ્યાસ કરીને તૈયાર કરશે એક ડ્રાફ્ટ। નવા કૃષિ કાયદાની વિસંગતતા દૂર કરવા માંગે છે તેનો ડ્રાફ્ટ તૈયાર કરાશે। સરકાર સમક્ષ જે ફેરફારો ઈચ્છે છે તે ડ્રાફ્ટમાં જણાવાશે। સરકાર કૃષિ સંગઠનોના ડ્રાફ્ટને લઈને વિચારણા કરશે। 3 ડિસેમ્બરે કૃષિ સંગઠનો અને સરકારના મંત્રીઓ વચ્ચે ફરી યોજાશે બેઠક। આજે 2 તબક્કામાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે થઈ અલગ અલગ રાજ્યના કૃષિ સંગઠનોએ કરી છે મંત્રીઓ સાથે ચર્ચા। ખેડૂતો પોતાની માંગને લઈને અડગ છે। આંદોલન પરત ખેંચવાની સરકારની અપીલને ફગાવી જ્યાં સુધી લેખિત આશ્વાસન ન મળે ત્યાં સુધી આંદોલન સમાપ્ત ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો ગઈકાલે બેઠક થઈ હતી। 3 વાગ્યા આસપાસ જે બેઠક થઈ હતી, પરંતુ તેમાં હજુ સુધી કોઈ નિષ્કર્ષ આવ્યો નથી। એક નાનું ગ્રુપ બને ખેડૂત નેતા ઈચ્છે છે। સરકાર બધા સાથે વાત કરવા તૈયાર છે તે વાત પણ તોમરે કરી। તો સરકાર પાસેથી કંઈક તો મેળવીને જ રહીશું તે વાત ચંદાસિંહે કરી છે। ગોળી કે પછી શાંતિપૂર્ણ સમાધાન તે વાતનો ઉલ્લેખ પણ ચંદાસિંહે કર્યો। અમારું આંદોલન યથાવત જ રહેશે તે વાતનો ઉલ્લેખ પણ ચંદાસિંહે કર્યો છે। હજુ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જયેશ પાસેથી। જયેશ, ગઈકાલે પણ બેઠક થઈ હતી અને હવે 3જી તારીખે ફરીથી બેઠક થવાની છે। ગઈકાલે જે બેઠક થઈ તેમાં કોઈ જ સમાધાન થયું નથી અને જે ખેડૂતોના મુદ્દાઓ છે તે મુદ્દાઓ બાબતે સરકારે શું કર્યું? જી મિથુન, જે પ્રકારે છેલ્લા 6 દિવસથી આંદોલન ચાલી રહ્યું ત્યારબાદ સરકાર છે થોડો ખેડૂતો સાથે વાતચીતનો સંવાદનો એક માર્ગ છે તે ખોલ્યો હતો અને ગઈકાલે સરકાર અને ખેડૂતો વચ્ચે 3 કલાક જેટલી બેઠક ચાલી હતી, જેમાં સરકારે છે તે જે ભ્રમ હતો ખેડૂતોનો એમએસપી અને એપીએમસી એક્ટને લઈ તેને દૂર કરવા માટે સરકાર તરફથી એક પ્રેઝન્ટેશન પણ છે તે રજૂ કરવામાં આવ્યું હતું। પરંતુ ખેડૂતોએ છે તે સ્પષ્ટ માંગ એક જ કરી રહ્યા છે કે જે તેમની માંગ છે કે બિલો પરત ખેંચવામાં આવે અથવા તો જે સરકાર કહી રહી છે કે એમએસપી અને એપીએમસી પ્રથા છે તે યથાવત રહેશે તે લેખિતમાં માંગ કરી હતી, પરંતુ સરકારે આવા કોઈ પણ પ્રકારની છે અત્યારે છે તે ખેડૂતો સામે આ માંગ સ્વીકારે તેવી અત્યારે લાગી નથી રહ્યું, જેને કારણે બંને પક્ષો વચ્ચે છે તે કોઈ પણ પ્રકારનો નિષ્કર્ષ નહોતો આવ્યો અને આંદોલન છે હજુ પણ વધારે દિવસ લંબાશે તેવી ગઈકાલે ભીતિ વરસાદી હતી તે યથાવત છે અને જે ખેડૂતો માંગ કરી રહ્યા છે તે પોતાની માંગ ઉપર અડગ છે કે તેઓ બિલ પરત ખેંચવાની વાત કરી રહ્યા છે, ત્યારે આજના દિવસે વધુ છે તે ઉગ્ર આંદોલન બનવા જઈ રહ્યું છે। આજે વધુ ખેડૂતો છે તે જોડાશે, જેમાં પંજાબ અને હરિયાણાથી 500 જેટલા ખેડૂતો છે આજે ફરી આંદોલનમાં જોડાશે અને જે સંખ્યા છે તે 1 લાખ આસપાસ પહોંચવા જઈ રહી છે। ત્યારે જે ખેડૂતો છે પોતાની માંગ ઉપર અડગ છે, ત્યારે આગામી 3 તારીખે છે વધુ એક બેઠક યોજાશે, જેમાં અનેક મુદ્દાઓ ઉપર ફરીથી ચર્ચા કરવામાં આવશે। પરંતુ જે રીતના હાલ અત્યારે શક્યતાઓ લાગી રહી છે કે આ આંદોલન છે ખેડૂતો અને સરકાર વચ્ચેનું જે ઘર્ષણ થવાનું છે તે હજુ પણ લાંબા દિવસો સુધી ચાલે તેવી ભીતિ અત્યારે હાલ વર્તાઈ રહી છે। જી જી, આભાર જયેશ માહિતી આપવા બદલ। દેશમાં કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનનો મામલો, જેમાં કૃષિ કાયદા વિરોધમાં પૂર્વ ખેલાડીઓ પરત કરશે સન્માન, તો પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ પરત કરશે ખેલાડીઓ। આંદોલનમાં સન્માનિત ખેલાડીઓ પણ જોડાયા છે। અર્જુન એવોર્ડ વિજેતા હોકી ખેલાડી રાજબીર કૌર પણ સામેલ છે, તો બાસ્કેટબોલ ખેલાડી સજ્જનસિંહ ચીમા પણ તેમાં સામેલ છે। સજ્જનસિંહે પણ મેળવ્યો છે અર્જુન એવોર્ડ, ત્યારે આ ખેલાડીઓ પોતાનો એવોર્ડ પરત કરશે અને તેઓ ખેડૂતોના આંદોલનને સમર્થન કરી રહ્યા છે। કોરોના મહામારીના કારણે શાળા કોલેજોમાં અભ્યાસ બંધ છે। શાળાઓ શરૂ ન થતા માસ પ્રમોશનની ચર્ચાઓ તેજ બની છે। માસ પ્રમોશન મામલે શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે। સ્કૂલોમાં માસ પ્રમોશન મામલે કોઈ વિચારણા નથી તે વાત શિક્ષણ મંત્રીએ કરી। સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસક્રમ ચાલી રહ્યા છે તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો। વર્ષના અંતે ફાઇનલ પરીક્ષા લેવામાં આવશે તે વાતનો ઉલ્લેખ પણ શિક્ષણ મંત્રીએ કર્યો છે।
તો ઘણા બધા વાલીઓ ઓનલાઈન શિક્ષણનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે ઓનલાઈન શિક્ષણ આપીને સ્કૂલો ફી માંગી રહ્યા છે અને ઘણા જે વાલીઓ છે તે વાલીઓ અત્યારે અસમર્થતા દર્શાવી રહ્યા છે ફી ભરવા માટે. ત્યારે ઘણા વાલીઓ જે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે તે તેમને માન્ય નથી. ત્યારે મહત્વની વાત એ છે કે હાલમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે અને ફાઇનલ પરીક્ષા પણ લેવાશે તે વાત જ્યારે શિક્ષણ મંત્રીએ કરી છે, ત્યારે હવે વાલીઓ આ બાબતે શું કહેશે તે સૌથી મહત્વનું છે, કારણ કે વહેલી તકે હવે શાળા શરૂ થાય તેવું લાગતું નથી, કારણ કે એક બાજુ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. અભય ભારદ્વાજના અંતિમ સંસ્કાર આજે કરાશે. ત્યારે કોવિડ ગાઈડલાઈનના પ્રોટોકોલ મુજબ કરાશે અંતિમ સંસ્કાર. નિવાસસ્થાને પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાશે. અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનો જ જોડાશે. ત્યારે ચેન્નઈમાં કોરોનાની સારવાર દરમિયાન અભય ભારદ્વાજનું નિધન થયું હતું. 31મી ઓગસ્ટે કોરોનાથી સંક્રમિત થયા હતા અભય ભારદ્વાજ. છેલ્લા 3 મહિનાથી તેમની સારવાર ચાલતી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો તેમના નિવાસ સ્થાને પાર્થિવ દેહ રખાયો છે. અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનો જોડાશે. પહેલા તેમની સારવાર રાજકોટમાં થઈ હતી, ત્યારબાદ હવે તેમની જે સારવાર છે ચેન્નઈમાં ચાલતી હતી અને ગઈકાલે તેમનું નિધન થયું છે. લાંબી સારવાર બાદ તેમનું નિધન થયું છે. એક દિવસમાં રાજ્યમાં 1477 કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે એક દિવસમાં 1547 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. હાલ રાજ્યમાં 81 દર્દીઓ વેન્ટિલેટર પર છે, તો કોરોનાથી રાજ્યમાં વધુ 15 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 2,11,257 કોરોનાના અત્યાર સુધી પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં 14,885 કોરોનાના એક્ટિવ કેસ છે. તો કોરોનાથી કુલ 4,004 દર્દીઓના અત્યાર સુધી મૃત્યુ થયા છે. ગુજરાતમાં રાજ્યમાં કુલ 1,92,368 દર્દીઓ અત્યાર સુધી સાજા થયા. અમદાવાદ શહેરમાં વધુ 311 કેસ ગઈકાલે નોંધાયા. તો અમદાવાદ શહેર ગ્રામ્યને મળીને 332 કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના કેસ ફરી એકવાર 40,000ની નીચે આવ્યા છે. ભારતમાં એક દિવસમાં કોરોનાના 36,456 નવા કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં 43,203 લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં 500 લોકોના મૃત્યુ થયા છે. તો ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ 4,27,524 છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 94,99,710 છે. ભારતમાં કોરોનાથી કુલ રિકવર દર્દીઓ 89,31,798 છે. તો ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,38,159 છે. તો વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર હજુ પણ યથાવત છે. એક દિવસમાં વિશ્વમાં કોરોનાના નવા 5,72,692 કેસ નોંધાયા. તો વિશ્વમાં કોરોનાથી એક દિવસમાં 11,847ના મૃત્યુ થયા. વિશ્વમાં કોરોનાના એક્ટિવ કેસ 1,82,61,580 છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસ 6,41,75,253 છે. વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 14,85,738 છે. વિશ્વમાં કોરોનાથી રિકવર કુલ દર્દીઓ 4,44,27,935 છે. અભિનેતા સની દેઓલ કોરોના સંક્રમિત થયા છે. સની દેઓલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી સાંસદ પણ છે. સની દેઓલ હાલ હોમ આઇસોલેટ થયા છે અને મુંબઈ જવા માટે રવાના થતા પહેલા સંક્રમિત થયા હતા. 64 વર્ષીય સની દેઓલે તાજેતરમાં ખભાની સર્જરી કરાવી છે.
કોરોના મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ યોજાઈ હતી અને વેક્સિનને લઈને આરોગ્ય મંત્રાલયે નિવેદન આપ્યું. તો વેક્સિન બનાવવામાં સામાન્ય રીતે 10 વર્ષ લાગે છે. સૌથી ઓછા સમયમાં વેક્સિન 4 વર્ષમાં બની હતી અને મહામારીના સમયમાં વેક્સિન 1.5 વર્ષમાં આવી રહી છે. સરકારે દેશભરમાં રસીકરણની વાત ક્યારેય નથી કરી તે વાત આરોગ્ય મંત્રાલયે કરી છે. एक प्रारंभिक जानकारी आपको दे देता हूं, उसके बाद फिर डॉक्टर भार्गव बताएंगे. पूरे देश के टीकाकरण की बात सरकार ने कभी नहीं की है. आई जस्ट वांटेड टू मेक दैट क्लियर. मैं बार बार ये कहता हूं कि इस प्रकार के जो साइंटिफिक विषय होते हैं, साइंस से संबंधित विषय होते हैं, उस पर जब हम चर्चा करते हैं तो ये बेहतर होता यदि हम पहले इस तरह की जो तथ्यात्मक जानकारी है, फैक्चुअल इंफॉर्मेशन, उसको हासिल कर लें, उसके बाद फिर विश्लेषण करें. तो पूरे देश के टीकाकरण की बात कभी नहीं कही गई है. Yes, I think that's a good question. The question would depend on the efficacy of the vaccine, number one, and obviously there is a range. It may be effective 60% in someone, 70% in someone else. So efficacy is one issue. The second issue is that our purpose is to break the chain of virus transmission. So if we are able to vaccinate a critical mass of people and break that virus transmission, then we may not have to vaccinate the entire population. That is one point. The second point is the role of masks is also vitally important, and that will continue even after the vaccination, because we are starting with a small population at a time, and therefore the mask will be protective and should continue to be used so as to help in breaking the chain of viral transmission. 11 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધીમાં પોઝિટિવ રેટ ઘટ્યો છે. દરેક દિવસે નવા આવનારા કેસમાં પણ ઘટાડો થયો છે. 1 ઓગસ્ટથી કોરોનાનો ગ્રાફ વધવાનો શરૂ થયો. હવે કેસ ઘટી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના હાહાકાર વચ્ચે દેશ માટે સારા સમાચાર છે. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો આ દાવો છે. દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પંજાબ, હિમાચલ, મધ્યપ્રદેશ, હરિયાણામાં કેસ વધી રહ્યા છે તે વાતનો ઉલ્લેખ આરોગ્ય સચિવે કર્યો. સિમન ઇન્સ્ટિટ્યૂટની રસીની આડઅસરના સમાચાર પછી આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે. આડઅસરના કારણે રસી આપવામાં મોડું નહીં થાય તે વાતનો ઉલ્લેખ પણ આરોગ્ય સચિવે કર્યો. ક્લિનિકલ ટ્રાયલ વખતે આડઅસરની ઘટનાઓ ઘટતી હોય છે તે વાતનો ઉલ્લેખ પણ કર્યો. ડેટા સેફટી એન્ડ મોનિટરિંગ બોર્ડ પણ રસી ઉત્પાદકો સાથે સંપર્કમાં છે. कि 11 नवंबर से 1 दिसंबर तक कैसे जो क्यूमुलेटिव पॉजिटिविटी रेट है देश भर में वो घटा है. 11 नवंबर को 7.15 था पॉजिटिविटी रेट और 1 दिसंबर को जैसा मैंने आपको पहले भी बताया ये 6.69% हो गया है. यदि हम प्रतिदिन आने वाले नए केसेस को देखें तो आप ये पाएंगे कि 1 अगस्त से ये ग्राफ बढ़ना शुरू हुआ था और ये अपने सबसे ऊंचे बिंदु पर सितंबर माह के बीच में मध्य में पहुंचा और अब ये लगातार घट रहा है और 1 दिसंबर को केवल 31,000 नए केस एक दिन में देश भर में रिपोर्ट किए गए. કોરોનાના વધતા કેસ વચ્ચે રસીને લઈને મહત્વના સમાચાર. રશિયાની રસી સ્પુતનિક વીને ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. ડોક્ટર રેડી લેબોરેટરી અને RDIF-એ કર્યું છે એલાન. રસીના બીજા તબક્કા માટે ક્લિનિકલ પરીક્ષણની શરૂઆત કરવામાં આવી છે. રસીનું પરીક્ષણ JSS મેડિકલ રિસર્ચ અને ક્લિનિકલ રિસર્ચ સંયુક્ત રીતે કરી રહ્યું છે. RDIF-એ એલાન કર્યું હતું કે રસી પહેલા ડોઝ પછી 28 દિવસ બાદ 91.4% પ્રભાવી હતી. રસી પહેલા ડોઝ પછી 42 દિવસ બાદ 95%થી વધુ પ્રભાવી સાબિત થઈ હતી. હાલ ટ્રાયલમાં 40,000 વોલેન્ટિયર ભાગ લઈ રહ્યા છે. તો ગુજરાત સરકારે ભાવ ઘટાડ્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે પણ ઘટાડ્યા છે RT-PCR ટેસ્ટના ભાવ. ઉત્તર પ્રદેશમાં RT-PCR ટેસ્ટ માટે હવે 700 રૂપિયા જ ચૂકવવા પડશે. ખાનગી હોસ્પિટલ કે લેબમાં ટેસ્ટિંગ માટે નવી કિંમત જાહેર કરી છે. ત્યારે રાજસ્થાન, દિલ્હી અને ગુજરાત પછી ઉત્તર પ્રદેશ સરકારનો આ નિર્ણય મહત્વનો છે.
ઘરેથી જો સેમ્પલ કલેક્ટ કરવામાં આવે તો 900 રૂપિયા ચાર્જ થશે. સમાચારોમાં સમય થયો છે વિરામનો. હવે એનઆરઆઈ વિદેશમાંથી કરી શકશે સીધા મતદાન. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે શરૂ કરી છે તૈયારીઓ. પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપી શકે છે ચૂંટણી પંચ. તો ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને મોકલ્યો છે પ્રસ્તાવ મંજૂર થતા જ એનઆરઆઈ મતદારોને મળી શકે છે આનો લાભ. મતદારો મેલ મારફતે કરી શકશે મતદાન. તો ઇટીપીબીએસના માધ્યમથી કરી શકશે એનઆરઆઈ મતદાન. મતદાન માટે મતદારોને આપવામાં આવશે એક વિશેષ કોડ. આગામી વર્ષથી મળી શકે છે તેનો લાભ. તો આગામી વર્ષે પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આસામમાં યોજાવાની છે ચૂંટણી. દેશની સૌથી તાકાતવર મિસાઇલ પરીક્ષણમાં સફળ રહી છે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલને આઈએનએસ રણવિજયથી કરાઈ લોન્ચ. ત્યારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના એન્ટી શિપ વર્ઝનનું પરીક્ષણ ભારતની સૌથી તાકાતવર અને ખતરનાક આ મિસાઇલ છે. મિસાઇલના ટાર્ગેટની ક્ષમતા 290 કિલોમીટરથી વધારીને 400 કિલોમીટર સુધી કરાઈ છે. અંદમાન નિકોબાર દ્વીપ પરથી અન્ય દ્વીપ પરના ટાર્ગેટને નષ્ટ કરાયો હતો. આ મિસાઇલને સબમરીન, જહાજ કે જમીનથી લોન્ચ કરી શકાય છે. સમાચારોમાં સમય થયો છે વધુ એક વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કાતિલ ઠંડી સામે ચીનની સેના હારી ગઈ છે. એલએસી પર ચીનની સેના હવામાન સામે ટકી ન શકી. લદ્દાખની કડકડતી ઠંડીથી ટેવાયેલા નથી ચીનના સૈનિકો માટે ચીન રોટેશન પોલિસી અપનાવવા માટે મજબૂર બન્યું છે. પીએલએના જવાનોનું તૂટી રહ્યું છે મનોબળ. ચીન ફોરવર્ડ પોઝિશન પર તેના સૈનિકોને દરરોજ કરી રહ્યું છે રોટેટ. ઠંડીથી ચીનના સૈનિકો પર વધારે અસર થઈ રહી છે. ચીનના સૈનિકોની તુલનામાં ભારતના સૈનિકો પોતાની પોઝિશન પર રહેવા માટે સક્ષમ છે. હાડ થીજવતી ઠંડીમાં ભારતીય જવાનો અડગ છે. ખેડા શિક્ષણ વિભાગમાં છબરડા યથાવત છે. પરિપત્રોનું ખોટું અર્થઘટન કરી ધોરણ 8ની અપાઈ મંજૂરી. 13 પ્રાથમિક શાળામાં અપાઈ ધોરણ 8ની મંજૂરી. ત્યારે ધોરણ 6 અને 7માં મળી કુલ 20ની સંખ્યા ગણીને અપાઈ મંજૂરી. તો પરિપત્ર મુજબ વર્ગ દીઠ 20 સંખ્યા હોવી જરૂરી છે. કુલ સંખ્યા 20 ન હોય તો વર્ગ બંધ કરવા પડે છે. માનીતા શિક્ષકોને વધતા જતા અટકાવવા ખોટી માહિતી અપાઈ છે. કુલ સંખ્યા 20 ન હોય તો વર્ગ બંધ કરવા પડે. માનીતા શિક્ષકોને વધતા જતા અટકાવવા આ ખોટી માહિતી અપાઈ. ખેડા શિક્ષણ વિભાગમાં આ પ્રકારના છબરડા હજુ પણ યથાવત છે. પરિપત્રોનું ખોટું અર્થઘટન કરીને ધોરણ 8ની મંજૂરી આપી દેવામાં આવી. 13 પ્રાથમિક શાળામાં ધોરણ 8ની મંજૂરી અપાઈ છે. ત્યારે ધોરણ 6 અને 7માં મળી કુલ 20ની સંખ્યા ગણીને મંજૂરી આપી દેવામાં આવી. પરિપત્ર મુજબ વર્ગ દીઠ 20 સંખ્યા હોવી જરૂરી છે, પરંતુ તે નથી. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી. સંદીપ, જે રીતે જે ગોટાળો કરવામાં આવ્યો છે, માનીતા શિક્ષકોને વધતા જતા અટકાવવા ખોટી માહિતી અપાઈ અને આ પ્રકારનું જે છબરડો બહાર આવ્યો છે, શું વધુ માહિતી? ચોક્કસ મુજબ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં ગઈકાલે જે બદલી કેમ્પ હતો તેમાં બદલીના નિયમો મૂકી અને કેમ્પ યોજવામાં આવ્યો હતો. હજુ તે વિવાદ સન્નો નહીં ત્યારે વધુ એક વિવાદ બહાર આવ્યો છે. ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે તે મુજબ જે શાળાના 6થા અને 7મા ધોરણની અંદર જે વર્ગ દીઠ 20ની સંખ્યા ન હોય તેવા વર્ગોને બંધ કરી દેવામાં આવે અથવા તો નજીકની શાળામાં મર્જ કરી દેવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. પરંતુ ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્રનું ખોટું અર્થઘટન કરી ધોરણ 6 અને 7 બંનેમાં મળી કુલ સંખ્યા 20 બતાવી અને ધોરણ 8ની મંજૂરી આપી દેવામાં આવી છે. ખેડા જિલ્લાની કુલ 13 જેટલી પ્રાથમિક શાળાઓમાં આ રીતના મંજૂરી આપી દેવામાં આવતા તે શાળાના વધમાં જતા શિક્ષકો અને સાથે સાથે આસપાસના જે વધમાં જતા શિક્ષકો છે તેને આ શાળામાં સમાવી લેવાનો સમગ્ર કારસો હોય તેવું હાલ આક્ષેપો થઈ રહ્યા છે. પરંતુ 13 જેટલી પ્રાથમિક શાળામાં ધોરણ 8ની મંજૂરી નિયમોને મૂકી આપવામાં આવતા
હાલ ખેડા શિક્ષણ વિભાગ પર પ્રશ્નો ઉભા થયા છે. વિપુલ. જી આભાર સંદીપ, માહિતી આપવા બદલ. જીટીયુ બાદ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રખાઈ છે. તારીખ 8 થી 17 ડિસેમ્બર સુધી યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરાશે. તો જીટીયુ બાદ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે અને હવે જ્યારે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રખાઈ છે, ફરી ક્યારે લેવાશે તે તારીખ આવી નથી. તારીખ 8 થી 17 ડિસેમ્બર સુધી યોજાનારી જે પરીક્ષા હતી તે મોકૂફ રખાઈ છે. અને હવે જો ભવિષ્ય દર્શન ભાવિકા સાથે મને રજા આપશો. નમસ્કાર.